નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સમાં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ 4 પ્રસારમાનના માપ એનો અભ્યાસ કરી રહ્યા છે। અત્યાર સુધી આપણે વિસ્તાર અને વિસ્તારાંક રીત નંબર 1 ભણ્યા, ત્યાર પછી આપણે રીત નંબર 2 ભણ્યા ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક। આજે આપણે શરૂ કરવાની છે રીત નંબર 3 સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક। સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંકમાં બે ભાગ પડશે, એક અવર્ગીકૃત માહિતી અને એક વર્ગીકૃત માહિતી। વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ અને સતત આવૃત્તિ વિતરણમાં એક જ સરખું સૂત્ર રહે છે, સૂત્રમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી, પણ આપણે આપણા નિયમ મુજબ આપણે અલગ અલગ ભાગમાં જ શીખીએ છીએ કે જેથી કરીને આપણને ખૂબ જ સરળ પડે। હવે આપણે જે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક જે આપણે ભણવાનું છે એમાં આપણે એ ભાગ પાડ્યો છે અવર્ગીકૃત માહિતી। અવર્ગીકૃત માહિતી એટલે એમાં આપણને ફક્ત અવલોકનો જ આપેલા હોય, એનાથી વિશેષ કોઈ વસ્તુ આપેલી હોતી નથી। એટલે અવર્ગીકૃત માહિતી માટે સરેરાશ વિચલન એની સંજ્ઞા છે MD, એનું સૂત્ર થાય સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર। આ તમે જે બે ઊભા લીટા જુઓ છો એ માનાંક છે। માનાંકનું કામ ઋણને ધનમાં ફેરવવાનું હોય, એટલે કે માઇનસ સંખ્યાઓ છે એ કન્વર્ટ થઈ જાય છે એમાં પ્લસમાં। આ xi માઇનસ x બાર એ શું કહેવાય અને એની કોલમ કેવી રીતે બને એ દાખલાઓમાં હું તમને પ્રેક્ટિકલી સમજાવી દઈશ, એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જાય। અત્યારે આપણે સરેરાશ વિચલન MD માટે સૂત્ર બનશે સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર ના છેદમાં n। x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, કારણ કે અવર્ગીકૃત માહિતી છે અને અવર્ગીકૃત માહિતીમાં ફક્ત અવલોકનો જ આપેલા હોય, આવૃત્તિ હોતી નથી, એટલે મધ્યક શોધવા માટે આપણે અવર્ગીકૃત માહિતીનું સૂત્ર લેશું સિગ્મા xi છેદમાં n। હવે સરેરાશ વિચલનાંક છે એ આનું સાપેક્ષ માપ છે, જેમ આપણે ચતુર્થક વિચલન, ચતુર્થક વિચલનાંક, સરેરાશ વિચલન, એવી જ રીતે સરેરાશ વિચલનાંક। સરેરાશ વિચલનાંકનું સૂત્ર છે MD ના છેદમાં x બાર, બરાબર। MD એટલે સરેરાશ વિચલન, જે આપણે ઉપર મેળવેલું છે। તો બાળકો, આ અવર્ગીકૃત માહિતી માટેના સૂત્રો થયા। વર્ગીકૃત માહિતીના સૂત્રો છે એ આપણે પહેલાં અવર્ગીકૃત માહિતીના દાખલાઓ ગણી લઈશું, પછી તમને હું વર્ગીકૃત માહિતીના દાખલાઓ શીખડાવીશ। તો ચાલો સ્વાધ્યાય 4.3માં આવી જઈએ। સ્વાધ્યાય 3.4માં આપણને સ્વાધ્યાય 4.2 આપણે લાસ્ટ લેક્ચરમાં ગયું હતું, હવે 4.3માં આપણને સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંકના 5 થી 6 દાખલાઓ આપેલા છે। એમાં અવર્ગીકૃત માહિતીના દાખલાઓ છે એ આપણે પહેલો દાખલો ગણશું। આપણને સ્વાધ્યાય 4.3માં જે પહેલો દાખલો છે એ પહેલા દાખલામાં તમને શું કહે છે, તો કે 10 સૈનિકોની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે પ્રમાણે આપેલી છે। તો આપણને જે ઊંચાઈ આપેલી છે એ ઊંચાઈને આપણે વ્યવસ્થિત રીતે લખી લઈએ। સૌથી પહેલાં તો અવલોકનો છે એ 160, 175, 158, 165, 170, 166, 173, 176, 163 અને 168 આપેલા છે। હવે બાળકો, જો તમે જુઓ તો અહીંયા ફક્ત તમને અવલોકનો જ આપેલા છે, આવૃત્તિઓ આપેલી નથી, એટલે આપણે એક વસ્તુ ફાઇનલી નક્કી કરી શકીએ કે આ જે માહિતી છે એ અવર્ગીકૃત માહિતી છે, કારણ કે અવર્ગીકૃત માહિતી છે એ ફક્ત અવલોકનોનો સમૂહ જ હોય છે, તેમાં સંખ્યા કે આવૃત્તિ હોતી નથી। ઓકે,
હવે કોઈ પણ દાખલો ગણીએ ને તો સૌથી પહેલાં એનું સૂત્ર આપણા મગજમાં આવી જવું જોઈએ. હવે બાળકો અહીંયા વિચારો, આપણે શું મેળવવાનું છે? તો કે આપણે સરેરાશ વિચલન મેળવવાનું છે. સરેરાશ વિચલન આપણે મેળવવાનું છે. તો સરેરાશ વિચલન એટલે એમડી. એનું સૂત્ર થાય સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર છેદમાં n. માનાંક તો માઇનસને પ્લસમાં ફેરવશે, પણ એ પહેલાં આપણી પાસે x બાર હોવો જોઈએ. એ x બાર મળી જાય પછી આપણે xi માઇનસ x બારની કોલમ બનાવી શકીએ. થોડુંક પહેલો દાખલો છે એટલે ધ્યાન દઈને જરા સમજીએ. સૌથી પહેલાં તો x બાર શોધવા માટે અવર્ગીકૃત માહિતી છે, એટલા માટે x બારનું સૂત્ર થશે સિગ્મા xi છેદમાં n. એટલે આ અવલોકનોનો આપણે શું કરવો પડશે? સરવાળો કરીએ. સૌથી પહેલાં તો 160 પ્લસ 175, 158, 165, 170, 166, 173, 176, 163 અને 168, એટલે 1674. આ આપણી પાસે હશે સિગ્મા xi. ચેક કરી લઈએ. 160, 175, 158, 165, 170, 166, 173, 176, 163 અને 168. ફાઇનલ આન્સર આપણી પાસે છે 1674. સૌથી પહેલાં તો આપણે મેળવીએ x બાર. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. 1674, nની કિંમત છે 10, કારણ કે અવલોકનો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આપેલા છે. એટલે અહીંયા 167.4 એ આપણી પાસે x બારની કિંમત થાય છે. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો, સૌથી પહેલી કોલમ xi માઇનસ x બાર. આ x છે અને આ શું છે? x બાર છે. અહીંથી જો i કાઢી નાખીએ તો આપણા માટે કમ્ફર્ટેબલ રહેશે. x માઇનસ x બાર. આ કોલમ તમને 12મા ધોરણમાં બહુ કામ લાગશે. હવે ખાસ સમજીએ, x છે અને આ x બાર છે. કોલમનું નામ શું છે? x માઇનસ x બાર. એટલે કે આ x માંથી આ x બાર જે આપણે મેળવીને લઈ આવ્યા છે એને આપણે બાદ કરતો જવાનો છે. 160 માંથી 167.4 જાય એટલે માઇનસ 7.4 મળે. 175 માંથી 167.4 બાદ કરીએ, 167.4 એટલે આપણને મળશે 7.6. 158 માંથી 167.4 બાદ કરીએ, 167.4 બાદ કરવાના છે 158 માંથી, એટલે આપણને મળશે માઇનસ 9.4. 165 માંથી 167.4 બાદ કરો એટલે માઇનસ 2.4. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવાનો છે. 170 માંથી 167.4 બાદ કરો, 167.4 એટલે 2.6 મળશે. 166 માંથી 167.4 બાદ કરો એટલે મળશે માઇનસ 1.4. 173 માંથી 167.4 બાદ કરો એટલે મળશે 5.6. પછી 8.6, પછી 163 માઇનસ 167.4 માઇનસ 4.4 અને 168 માંથી 167.4 બાદ કરશું એટલે 0.6. હવે અહીંયા આપણે આ બધી વસ્તુને શેમાં લખવાની છે? માનાંકમાં લખવાની છે. એટલે માનાંક શું કરશે? જે માઇનસ છે એ બધાને શેમાં કન્વર્ટ કરશે? પ્લસમાં. પણ પ્લસને માઇનસમાં કન્વર્ટ કરે નહીં. આપણે લખી નાખીએ જેટલા માઇનસ છે એ બધાને આપણે
પ્લસમાં ફેરવી નાખીએ. પ્લસ છે એ તો પ્લસ જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. આનો સરવાળો એને કહેવાય સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર. આ બધાનો આપણે સરવાળો કરવાનો છે એકદમ નિરાતે. 7.4 પ્લસ 7.6 પ્લસ 9.4 2.4 2.6 1.4 5.6 8.6 4.4 અને 0.6 એટલે 50. અહીંયા સિગ્મા માનાંકમાં xi માઇનસ x બારનો સરવાળો કેટલો આવે છે? 50 આવે છે. ચેક કરી લઈએ. 7.4 7.6 9.4 2.4 2.6 1.4 5.6 8.6 4.4 અને 0.6 એટલે સરવાળો આવશે 50. 2 વખત વેરીફાઈ કરી લેવું બાળકો, કારણ કે આ આંકડાશાસ્ત્ર છે. નિયમમાં ભૂલ ન થાય આપણાથી, પણ માનવ સહજ ભૂલો સરવાળા બાદબાકીમાં થાય, પણ એ એક્સેપ્ટેબલ નથી હોતી, આપણા માર્ક્સ જાય છે. હવે બસ આપણે અહીં સૂત્રમાં કિંમત મૂકી દઈએ. સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર કેટલા છે? 50. એનની કિંમત 10. એક એક 0 ઉડી જાય એટલે સરેરાશ વિચલન એમડી બરાબર આપણને કેટલા મળશે? તો કે 5. હવે જે એનું સાપેક્ષ માપ છે જે આપણે મેળવવાનું છે એ છે સરેરાશ વિચલનાંક. સરેરાશ વિચલનાંક છે એનું આપણે સૂત્ર લખીએ છીએ કે એમડીના છેદમાં એક્સ બાર. એમડી 5 છે, એક્સ બાર 167.4 છે, એટલે 5 ભાંગ્યા આપણે 167.4 કરીશું એટલે 0.03. આ આપણી પાસે એનું સાપેક્ષ માપ એટલે કે સરેરાશ વિચલનાંક મળ્યું. તો આ હતું અવર્ગીકૃત માહિતીમાં સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક મેળવવાનું. 1 મિનિટમાં આપણે પાછું રિપીટ કરી દઈએ. અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલાં તો રકમમાં તમને આ અવલોકનો આપેલા હોય, તમે એનો સરવાળો કરો એટલે સિગ્મા xi મળે. પછી x બાર મેળવવાનો. x બાર બરાબર સિગ્મા xi છેદમાં n. આ અવલોકનોનો સરવાળો એને ભાંગ્યા અવલોકનોની સંખ્યા એટલે 167.4 x બાર મળી જાય. પછી કોલમ બનાવવાની x માઇનસ x બાર. આ x છે અને આ x બાર છે. આમાંથી આ બાદ કરતું જવાનું છે. કેલ્ક્યુલેટર ઉપર જ કરવાનું છે. તમે જુઓ તો ક્યારેક ક્યારેક એવું થતું કે 166માંથી 167.4 બાદ કરવાના હોય ને તોય હું કેલ્ક્યુલેટરનો યુઝ કરું છું. શા માટે? કે માનવ સહજ ભૂલો થવાના ચાન્સીસ રહે અને તમારે તો કેલ્ક્યુલેટરની છૂટ જ છે 11-12 કોમર્સમાં, તો પછી આપણે ભૂલના ચાન્સીસ શું કામ રાખવા? એટલે આમાંથી આ બાદ કરતું જવાનું એટલે આ કોલમ બની જાય. પછી આ કોલમને માનાંકમાં કન્વર્ટ કરવાની. માનાંક શું કરશે? માઇનસને શેમાં કન્વર્ટ કરશે? પ્લસમાં કન્વર્ટ કરશે. પ્લસ એઝ ઇટ ઇઝ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. પછી એનો તમારે શું કરવાનો છે? સરવાળો. અને પછી તમે સૂત્રમાં કિંમત મૂકો એટલે તમારું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક છે એ બંને કમ્પ્લીટ થઈ જાય. તો આ છે અવર્ગીકૃત માહિતીમાં સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધવાની મેથડ. એકવાર જોઈ લ્યો પછી આપણે આગળ વધીશું. ચાલો આપણે અવર્ગીકૃત માહિતી માટે થઈને સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શીખી ગયા. આપણે અવર્ગીકૃત માહિતીને એ ભાગ આપ્યો હતો. હવે વર્ગીકૃત માહિતીને આપણે શું ભાગ આપશું? બી. બી લખી અને આપણે હેડિંગ આપશું વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીમાં સરેરાશ વિચલન એમડી શોધવા માટેનું સૂત્ર થાય સિગ્મા એફઆઈ માનાંકમાં xi માઇનસ x બાર છેદમાં n.
કંઈ જ ફેર નથી, ખાલી અહીંયા સહગુણકમાં કોણ આવી ગયું? એફઆઈ, આવૃત્તિ. કારણ કે વર્ગીકૃત માહિતી હોય તો એમાં આવૃત્તિ આપેલી હોય. સરેરાશ વિચલનાંક, એના માટેનું સૂત્ર છે એ જ રહેશે, એમડીના છેદમાં એક્સ બાર. પણ એક્સ બાર બરાબર થશે સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં એન. આપણે આની પહેલાં સિગ્મા એક્સઆઈ છેદમાં એન લખતા હતા, કારણ કે અવર્ગીકૃત માહિતી હતી. વર્ગીકૃત માહિતી છે બાળકો, એમાં આવૃત્તિ આપેલી હોય તો મધ્યકનું સૂત્ર અવર્ગીકૃત માહિતીનું તો ન જ લખી શકાય. આપણે ફરજિયાત સૂત્ર કોનું લખવું પડે? વર્ગીકૃત માહિતી. એટલે આ એક ફેરફાર છે મધ્યક શોધવામાં, અને એક આપણે સહગુણકમાં એફઆઈ. બહુ સહેલું છે. ધીમે ધીમે જેમ આપણે પહેલો દાખલો ગણ્યો હતો એવી જ રીતે આપણે આગળ વધીશું. પણ ત્યાં સુધીમાં તમે અવર્ગીકૃત માહિતીનો દાખલો જોઈ લ્યો, વ્યવસ્થિત રીતે શીખી લ્યો, પછી આપણે વર્ગીકૃત માહિતીના દાખલા જોઈશું. તો વર્ગીકૃત માહિતીના દાખલા છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી આવજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં ચોથું પ્રકરણ પ્રસારમાનના માપ એનો આપણે અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે અવર્ગીકૃત માહિતીમાં સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક કેવી રીતે મેળવી શકાય તેનો આપણે અભ્યાસ કર્યો હતો. અને મેં તમને વર્ગીકૃત માહિતી માટે આવી રીતે સૂત્ર લખીને આપેલું કે જો વર્ગીકૃત માહિતી હોય તો સરેરાશ વિચલન એમડી બરાબર સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર ના છેદમાં એન, અને સરેરાશ વિચલનાંક બરાબર એમડી ના છેદમાં એક્સ બાર થાય. એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સ ના છેદમાં એન. દાખલો ગણીએ. સ્વાધ્યાય 4.3. સ્વાધ્યાય 4.3 એનો દાખલા નંબર 2. દાખલા નંબર 2માં આપણને એવું કહે છે કે નીચે આપેલ માહિતી માટે બોલ બેરિંગની સંખ્યા અને યંત્રોની સંખ્યા જે આપેલી છે એનું સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક શોધો. બોલ બેરિંગની સંખ્યાનું વિતરણ આપેલું છે, એટલે બોલ બેરિંગની જે સંખ્યા છે એ આપણા માટે x થાય અને યંત્રોની સંખ્યા છે એ આપણા માટે f થશે. બોલ બેરિંગની સંખ્યા આપણને આપેલી છે 2, 4, 6, 8, 10, 12, 14 અને 16. 2, 2, 4, 5, 3, 2, 1 અને 1. હવે તમે જોઈ શકો છો કે આપણને અવલોકનો એટલે કે x અને આવૃત્તિ એટલે કે f આપેલા છે. માહિતી વર્ગીકૃત છે અને અસતત આવૃત્તિ વિતરણ છે. વર્ગ લંબાઈ નથી, બાકી સતત આવૃત્તિ વિતરણ હોય. સૌથી પહેલાં તો આવૃત્તિઓનો સરવાળો કરી નાખીએ. એમ ન કરવું હોય તો લાસ્ટ લેક્ચરમાં જેમ આપણે એક એક સ્ટેપમાં આગળ વધ્યા એવી રીતે આપણે આગળ વધીએ તો શું થાય? તો કે સૌથી પહેલાં તો આપણે એક્સ બાર ગોતવો પડે સિગ્મા એફ એક્સ છેદમાં એન. એફઆઈ એક્સઆઈ ના છેદમાં એન પણ લખી શકો જો તમે અહીંયા એક્સઆઈ અને એફઆઈ લખેલું હોય તો. એનો મતલબ એવો થયો કે આપણે જે વર્ગીકૃત માહિતીમાં કોલમ બનાવતા એફ એક્સની એટલે કે એફઆઈ એક્સઆઈની, આમ એફઆઈ એક્સઆઈ લખો એટલે તમને ખ્યાલ આવી જાય. તો અહીંયા આપણે એક્સઆઈ અને એફઆઈ લખવું પડે, અહીંયા પણ આપણે એફઆઈ અને એક્સઆઈ લખવું પડે. જો બે જગ્યાએ તમે આઈ નો લખેલા હોય તો ત્યાં એફ એક્સ લખીને પણ તમારા પાઠ્યપુસ્તકના ઉદાહરણ મુજબ દાખલો ગણી શકો. પણ
આપણે આનાથી ટેવાયેલા છીએ એટલે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બાકી ખાલી એક્સ અને એફ લખો તોય પ્રોબ્લેમ નથી. ચાલો સૌથી પહેલી કોલમ આપણે બનાવશું એફઆઈ એક્સઆઈ, એટલે કે એફઆઈ એક્સઆઈ બંનેનો ગુણાકાર. 2 2 4, 4 2 8, 6 4 24, 8 5 40, 10 3 30, 12 2 24, 14 એકુ 14 અને 16 એકુ 16. આનો સરવાળો એને આપણે એન કહેશું, આનો સરવાળો એને કહેશું સિગ્મા એફઆઈ એક્સઆઈ, જેથી કરીને આપણે અહીંયા મધ્યકની કિંમત મેળવી લઈએ. તો લાસ્ટમાં જેમ દાખલામાં ગયું હતું એવી જ રીતે એક્સઆઈ માઇનસ એક્સ બાર, પછી માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર અને પછી એનો ગુણાકાર એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર. આ મધ્યકને આપણે થોડોક દૂર લઈ જઈએ જેથી કરીને આપણને સરળતા રહે. અહીંયા આપણે મધ્યક મેળવીએ એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં એન. હવે આપણે જે એફઆઈ એક્સઆઈની કોલમ બનાવી છે એને આપણે સરવાળા તરીકે જોઈ લઈએ કે સરવાળો કેટલો થાય છે. આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું. સૌથી પહેલાં તો આવૃત્તિઓનો સરવાળો જોઈએ તો 2 ને 2 4 ને 4 8 ને 5 13, 13 ને 3 16, 16 ને 2 18, 18 ને 1 19 ને 1 20. એટલે કે આવૃત્તિઓનો સરવાળો n બરાબર કેટલા થાય છે 20. અહીંયા સરવાળા કરીએ તો આપણી પાસે સરવાળા માટે 4 + 8 + 24 + 40 + 30 + 24 + 14 + 16 160. ચેક કરી લઈએ. 4 8 24 40 30 24 14 16 એટલે 160. હવે આપણે અહીંયા એક્સ બાર મેળવીએ. એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં એન. એક એક જીરો બાળકો ઉડી જાય અને 16 ભાગ્યા 2 કરો એટલે મધ્યકની કિંમત એક્સ બાર બરાબર કેટલા આવશે 8. હવે અહીંયા પહેલી કોલમ જે છે એ એક્સઆઈ માઇનસ એક્સ બાર, જેમ અવર્ગીકૃતમાં કરતા એમ જ આ એક્સઆઈ છે બરાબર, અને એક્સ બાર છે એ કેટલો છે 8. એટલે 2 માંથી 8 જાય તો -6 મળે. 4 માંથી 8 જાય તો -4 મળે. 6 માંથી 8 જાય તો -2 મળે. 8 માંથી 8 જાય તો 0 મળે. 10 માંથી 8 જાય તો 2 મળે. 12 માંથી 8 જાય તો 4 મળે. 14 માંથી 8 જાય તો 6 મળે અને 16 માંથી 8 જાય તો 8 મળે. ચેક કરી જ લેવાનું, કોઈ જગ્યાએ આપણી મિસ્ટેક રહેતી નથી, કારણ કે આંકડાશાસ્ત્ર છે, ભૂલ ખવડાવવાના ચાન્સીસ પૂરેપૂરા રહે. એટલે આપણી પાસે એક્સઆઈ માઇનસ એક્સ બારની કોલમ તૈયાર છે. હવે એને માનાંકમાં લખશું એટલે માઇનસ છે એ કન્વર્ટ થઈ જશે શેમાં પ્લસમાં. પ્લસ છે એ માઇનસમાં કન્વર્ટ નહીં થાય. એટલે આ 6 માઇનસ છે તો એ પ્લસ થઈ જાય, 4 માઇનસ છે તો પ્લસ થઈ જાય, 2 માઇનસ છે તો પ્લસ થઈ જાય. 0 તો કંઈ પ્લસ માઇનસનો પ્રશ્ન નથી. આ 2, આ 4, આ 6 અને આ 8 એમને. હવે શું કરવાનું છે તો કે કોલમ છે એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર, એટલે આ જે એફઆઈની કોલમ છે એ અને આપણે બનાવેલી માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર બેનો ગુણાકાર બીજી અને પાંચમી કોલમનો 2 6 12 2 4 8 4 2 8 5 ગુણ્યા 0 એટલે 0 3 2 6 2 4 8 6 એકુ 6 અને 8 એકુ 8. આ આપણી કોલમ તૈયાર એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર.
સરવાળો કરીએ, આને કહેવાય સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર. 12 ને 8 20 ને 8 28, 28 પ્લસ 6 એટલે 34 પ્લસ 8 એટલે 42 ને 6 48 પ્લસ 8 એટલે 56. અહીંયા સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર છે એ આપણને મળ્યા 56. હવે સૌથી પહેલું ચલ જે આપણે મેળવવાનું છે એ છે સરેરાશ વિચલન. બાળકો, સરેરાશ વિચલન એટલે એમડી. સૂત્ર થાય સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર ના છેદમાં એન. સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર આપણી પાસે કેટલા છે? 56. એનની કિંમત આપણી પાસે કેટલી છે? 20. 56 ભાગ્યા 20 2.8. તો આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. સરેરાશ વિચલન એટલે કે એમડી આપણી પાસે 2.8 મળેલું છે. હવે આપણે એનું સાપેક્ષ માપ મેળવીએ. સરેરાશ વિચલનાંક. સરેરાશ વિચલનાંક માટે સૂત્ર થાય એમડી ના છેદમાં એક્સ બાર. એમડી છે એ 2.8 છે. એક્સ બાર આપણે મેળવીને લઈ આવ્યા છે કેટલા? 8. એટલે 2.8 નો આપણે ભાગાકાર કરશું કોના વડે? 8 વડે. એટલે 0.35. તો આ એનું સરેરાશ વિચલન, સાપેક્ષ માપ સરેરાશ વિચલનનું સરેરાશ વિચલનાંક એ આપણને કમ્પ્લીટલી મળ્યું. તો આ મેથડ છે સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંકમાં. લાસ્ટ લેક્ચરમાં આપણે અવર્ગીકૃત માહિતીમાં સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક મેળવતા શીખી ગયા. આજના લેક્ચરમાં આપણે વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ જે આપ્યું હોય એ અસતત આવૃત્તિ વિતરણમાં સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક કેવી રીતે મેળવાય એનો આપણે અભ્યાસ કર્યો. એક વખત 1 મિનિટમાં રિપીટ કરી લઈએ. આપણને અવલોકનો અને આવૃત્તિ એ રકમમાં આપેલા જ હોય છે. સૌથી પહેલાં તો આપણે એફઆઈ એક્સઆઈની કોલમ બનાવી, આ બેયનો ગુણાકાર, જે આપણે નોર્મલી મધ્યક શોધીએ છીએ એના માટે. એટલે આપણી પાસે એફઆઈ એક્સઆઈની કોલમ બની ગઈ. આવૃત્તિઓનો સરવાળો એને કહેવાય એન. મધ્યકનું સૂત્ર એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં એલ. એટલે મધ્યક મેળવી લીધો તો અહીંયા 8 મળ્યો. મધ્યક મળી ગયા પછી સૌથી પહેલી કોલમ બનાવવાની એક્સઆઈ માઇનસ એક્સ બાર. આ એક્સઆઈ છે બાળકો અને એક્સ બાર વાં આપણી પાસે છે. એવું હોય ને તો એક્સ બાર જેટલો આવ્યો હોય એટલો અહીંયા ઉપર લખી નાખવો. એટલે પછી બાદબાકી કરવામાં આપણને સરળતાથી આપણે અહીંથી ત્યાં સુધી જવું પડે નહીં. અથવા તો યાદ રાખી લેવું, ને યાદ ન રહે તો અહીંયા મધ્યકની કિંમત લખી નાખવી. એટલે કોલમ બનશે એક્સઆઈ માઇનસ એક્સ બાર. પછી એને માનાંકમાં લખશો એટલે માઇનસ છે એ શેમાં કન્વર્ટ થઈ જશે? પ્લસમાં કન્વર્ટ થઈ જશે. પ્લસ છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. પછી આ જે માનાંકની કોલમ બનાવી એ અને આપેલી આવૃત્તિ એફ એ બેનો આપણે શું કરશું? ગુણાકાર કરશું. એટલે આપણી પાસે કોલમ તૈયાર થાય સિગ્મા એફઆઈ માનાંકમાં એક્સઆઈ માઇનસ એક્સ બાર. અને ત્યારબાદ સૂત્રમાં કિંમત મૂકી દો એટલે તમને સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક એટલે કે એનું જે સાપેક્ષ માપ છે એ સાપેક્ષ માપ તમને મળી જશે. સ્વાધ્યાય 4.3માં એક ત્રીજો દાખલો આપેલો છે. એ આવી જ રીતે વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણનો દાખલો છે. એ દાખલો તમે ગણવાનો પ્રયત્ન કરજો, બરાબર. અને ફાઇનલ આન્સર શું આવે છે એ તમે આન્સરમાં ચેક કરી લેજો. કંઈ પ્રોબ્લેમ હોય તો અમને જાણ કરજો. તો આપણે 2 ટોપિક પૂરા કર્યા, એક અવર્ગીકૃત માહિતીમાં અને વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણ. હવે આમાં છેલ્લી ટોપિક એક બાકી રહ્યો, સતત આવૃત્તિ વિતરણ.
એ દાખલો આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી આવજો.